નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. કેમ થયું? કઈ નહીં ભાઈ, આ પાવર લાઈન પાહરી ગઈ ને એટલે થોડોક ઝટકો આવ્યો હતો. મિત્રો, ખેડૂત માટે અત્યારે કેવો અત્યાચાર થાય છે. ખેડૂત જગતનો તાત કહેવાય અને સરકાર આવી અને ખેડૂતને પ્રોત્સાહન આપે કે મારા ગુજરાતનો ખેડૂત આવો હોવો જોઈએ, એટલી આવક થવી જોઈએ, આટલી આવક થવી જોઈએ. તંબુરો ભાઈ આવક નથી થઈ, થાંભલા નાખી અને ખેડૂતને કાઢી લીધા હે બટેટાજી કહેવાય નહીં. તો ભણના દીકરાઓ એક વિચાર કરજો કે ખેડૂત જગતનો તાત છે અને ભલે અમે રોગું મફત કોઈને નથી વેચતા અનાજ, પણ અમે અનાજ પકવી હઈ ને તઈ તમારા છોકરા રોટલા ભેગા થાય છે. અને હવે યાદ રાખજો, અત્યાચાર કરવો એટલો કરી લેજો. અમારો એક જ અત્યાચાર તમને હે ને ભૂખા ના હુરાવાનો વારો આવે ને તો મને કહેજો. કરો વિડીયાને શેર કે જે હખની રોટલી ખાય અને ખેડૂતને હેરાન કરે છે. આ વિડીયો જોઈ અને ખરેખર કંઈ રેલો આવે ને ખેડૂતના દીકરાને તો હું તો એમ કહું કે ખાવા જેટલું જ પકવો, વધારે શું કરવો પકવો. ઘણી કહેતા હોય કે માલદેવભાઈ વિડીયોની અંદર બતાવતા હોય કે આટલી માંડવી થાય, આટલું આમ કરે, એટલું આમ કરે. ઉત્પાદન કરો, ધોમ ધકાર કરો, પણ એક વસ્તુ હાવ તમે એવી જ કરી નાખો કે જેને ખેડૂતને જરૂર હોય એને વસ્તુ આપતા જાઓ અને તમે એના પાસેથી વસ્તુ લેતા જાઓ. વેચવી જ બંધ કરો. મારો દૂધને તાળા, તબેલામાં જે થાય માવો બનાવી નાખો, ઘી બનાવી નાખો, ના હોય એને આપો. પણ જેટલા હેરાન કરે છે ને આના છોકરાઓને તમારે ભૂખે મારવાનું જ છે ને છે. આવડા મોટા આંદોલન કરી અને ગાંધીનગરના રસ્તા રોકે છે. ભૂખના પેટના મરી જાવ ને કંઈ ના થતું હોય તો પેટમાં હે ને ઝેર ખાઈને મરી જવાય. ખેડૂતના પેટમાંથી પાટું મારવા એ હો તમે. તમારા મકાનમાંથી ખાલી કોઈક પંખીનું ચરક મૂકી જાય ને તો હા છી આ શું છે, ગંદુ હે. તો રાખના પેટના વિચાર કરજો કે અમારા ખેતરની અંદર થાંભલો કરી જાય, અમારા છોકરાઓની જીવાય ટરી જતી હોય. જોતા કેવડા થાંભલા હે. એક વિચાર કરો કેવડી લાઈનું હે. હવે આ થાંભલા હે ને એકુકો થાંભલો અમારી એક ગુણીની માંડવીની પત્તે ઠોકી નાખે અને આખી જિંદગી માથેથી પાવર નીકળે ને એટલે બીક હોય. હવે આમાં પાછા કોઈક ખહુરિયા કોમેન્ટ કરવા આવીએ કે એ બીજા કોકના પેટ માટે લાઈન જતી હે, તમારો બાપ જાય કંપની હાટું. અને એક વાત ખાસ કહી દઉં કે જ્યારે આ જગતનો તાત જ્યારે વિખેરાઈ ગયો ને ત્યારે બહુ અઘરી પરિસ્થિતિ થાય. કેમ કે એક દી જમીનની અંદર પૂરતા પ્રમાણમાં પેદાશ થતી નહોતી ને તેથી ઘણાને હોવાનો પણ વારો આવ્યો છે. આંદોલન તો ઠીક છે કે આંદોલનમાં તમે આડા ફર્યો, પણ અમે આની અંદર પાક બનાવીને વેચવા જ નહીં જઈને પાક જ અમારા પૂરતો બનાવ્યો તેથી તમે જાઓ ક્યાં? અત્યારે તમારા પાટલા જેમ ટાઈટ આ ફાંદો કરીને બેઠા હોવ ને એ એકવાર તમારો ફાંદો હુકાઈ જાય. હજી સમય છે, સુધરી જાઓ, ખેડૂતની માઇક પૂરી કરો. અને ખરેખર આ એવડી બધી લાઇટ બનાવે છે પણ છતાં એ વીજળી જાતી ક્યાં હોય અમને ખબર નથી. આજ સવારના લાઇટ વગરના બેઠા થઈ અને સરકાર એમ કહે છે કે અમે ઓલું કરી. તમે બધું કર્યું, નામે કર્યું, પણ અત્યાચાર કરવો બંધ કરો. ખેડૂતની માઇકને એકવાર સાંભળો, એને સ્વીકારો. અને આંદોલન તો ગાંધી ચિંધ્યા માર્ગે થાય છે અને થતું હોય. મારી કહેવાની વાત એવું થઈ કે એરપોર્ટની અંદર ગાડી મૂકો, રેલવે સ્ટેશનની અંદર ગાડી મૂકો, ક્યાંય પણ પાર્કિંગ હોય ત્યાં ગાડી મૂકો તો ખાલી 50 રૂપિયા ભાડું લે છે. 24 કલાકનું નહીં, 12 કલાકનું જ. હવે તો 50 રૂપિયા ભાડું હોય કે જે 12 કલાકનું. તો વિચાર કરો, આમાં તો 25 વર્ષનો કોન્ટ્રાક્ટ આ થાંભલા કરીને મરી જાય છે. તો આનું શું કરવું? હું ગાંધીનગર જઈ નથી ગયો, પણ અહીંયા બેઠા આપણા કાર્ય કકડે છે જ્યારે અમારા ખેડૂત ભાઈઓને માથે વીતે છે ને તઈ. ખરેખર આમાં તો સરકારને પણ ત્યાં જઈ અને ખેડૂતને આશ્વાસન આપવું પડે. આ તો નદાયા દંડા લઈને પીટે છે, પણ કંઈ વાંધો નહીં, અમારે દંડો નહીં લેવો પડે. અમે આ જમીન છે ને આ જમીનને બંજર બનાવી દેવાના છે. જેટલું અમારે ખાવા જોઈએ ને એટલું જ અમે આમાં કરવાના છે. DAP મળતું નથી અને ખરેખર આ ગોરખોદિયાના પેટના કેવા આવે સીટુમાંથી બેસી ગયા કંઈ સમજાતું જ નથી. ખાતરમાં લાઈનું, બેંકમાં લોન લેવા જાય તો લાઈનું, ગમે એ જગ્યાએ કાગરિયા કઢવા જાય તો લાઈનું જ. ખેડૂત તો લગભગ લાઈનમાં ઊભી લાઈનું મારવા જેવા નહીં દે. હજી સમય છે, સુધરી જાવ. હજી તો ત્યાં 1111 ટ્રેક્ટર આવ્યા છે, પણ જ્યારે ગામડેથી 10 ટ્રેક્ટર આવીએ ને ત્યારે ગાંધીનગર આખું ટ્રેક્ટરથી જ ઘેરાઈ જાય. હજી સમય છે, સુધરી જાવ. અને ખરેખર વિડીયોને મારે લાંબો નથી કરવો. પછી શું છે કે લાંબો વિડીયો કરવામાં કદાચ એવા પણ શબ્દ ઉચ્કેરાઈ જાય ને તો આમાં કોકને ખોટું લાગી જાય. અને આજ
ખેડૂતનો દીકરો રાત દિવસ 45 ડિગ્રી તાપમાનમાં મહેનત કરી અને બે પૈસા બનાવતો હોય અને ખરેખર 20 વર્ષ ખેતી કરે ને તઈ રહેવા જેવું એક મકાન થાય અને એ મકાન ઉપરથી આ ભળના સોડિયા તાણિયા ટપાડે. એટલે પરબારો એમ કે આ મકાન તમારો અમારો નકશો જેથી સર્વે કર્યો તેથી હતું નહીં, આના તમને 1 લાખ રૂપિયા જ મળીએ. 1 લાખમાં હું ઘંટો ભાઈ થાય, 1 લાખમાં સિમેન્ટે ના થાય 2 મકાનનો. તો વિચાર કરજો કે ખેડૂતમાંથી કેવી વીતે છે. ભલે મારા ખેતરમાંથી લાઈન પસાર નથી થઈ પણ મારી બાજુના ખેડૂતમાંથી તો લાઈન પસાર થાય ને. એક ખરેખર હું તમને વાત કરું કે ખેડૂતને બધાને પૈકી લાગીને કહું કે આ નાખવાના છે પણ એની હારી કરાર તમે મહિને ને મહિને પગાર આવે ને આવો કરાર કરજો કે ના કોઈ એવી એગ્રીમેન્ટ કરજો કે 15 લાખ દઈ દીધા ને થાંભલો નાખવા દીધો. આવો એગ્રીમેન્ટ કરતા જ નહીં. ને એક તમને હજી કહી દઉં છું કે જેના ખેતરમાં થાંભલો પડ્યો હોય ને એના ખેતરમાંથી તમે 7-12 કઢવા જવાનું વરદી કરી તો તમારી જગ્યા એટલી ઘટી ગઈ હશે અને આ કંપનીને નામે થઈ ગઈ હશે. અને કંપની પાસે અહીંયા ક્યાં તાણ હે? 50 રૂપિયા જો લેતા હોય વાહન પાર્કિંગના અને આપણી સરકાર હે એના તમે વાત કરું કે ધાબા ઉપર થાંભલો ખોડવા નહીં, ખીલી ખોડવા જાજો તમે 100 રૂપિયા દેજો કે ભાઈ આ ખીલી ખોડવી હે હું તમને 100 રૂપિયા દે કાયમના ખોડવા દે મને કહેજો. ઘોસડીના એના મકાન હું તો જોવા પણ નથી દેતા, માથે ઊભા નથી દેતા. તો ખીલી તો હું તંબુરામાંથી ખોડવા દઈએ અને અહીંયા આવીને થાંભલા મન પડીને જીકી જવા. અહીંયા અમારો માપ થાય, અહીં તમારો માપ નહીં ને હવે તમારો બાપ થવાનો છે. અને આ વિડીયો બને ને એટલો શેર કરજો. આ થાંભલાનું ભાડું મહિને 50,000 રૂપિયા હોવું જ જોઈએ. ખેડૂતના હિત માટે હું બોલું અને એટલી રાયડું નાખું. ખરેખર વિરોધનો વિડીયો કોઈ દી બનાવ્યો નથી પણ અમુક છે ને ગોર ખોદિયા જેવી આવી અને ખેડૂતમાં તો અત્યાચાર કરે ને ત્યાં બોલવું પડે. અને ખરેખર હજી એમ થાય કે અહીંથી ઉડીને ગાંધીનગર જાઉં પણ થોડીક મજબૂરી છે. ભેહુંનો તબેલો છે, સંભાળે એમ કોઈ છે નહીં. અને વરસાદનું ટાણું તો ઠીક છે એ ખેડૂતને માથે છે પણ આપણે ટ્રેક્ટર લઈને જાઉં ને તેથી ખરેખર હું આમ નહીં કરું, હું તો ભૂંતો જાય આવી ખીચ ચડી જાય. પણ કંઈ વાંધો નહીં, ભગવાન બધું દેખે છે. અને આ ખેડૂત આ એટલી વસ્તુ નોટ કરજો કે તમારા જે ખેતીની અંદર થાંભલા કે વીજ વાયર આવતા હોય એના એગ્રીમેન્ટ કરવાની પહેલાં 100 વાર ચકાસી અને આ જ વાત કરજો કે ભાઈ નાખવા દેવી એ વાત સાચી છે પણ અમારે આનું આ રીતે જોઈએ છે કે 15 લાખ કે 10 લાખ કે જેમાં તમે પતાવો એમાં ના પતાવતા. ખાસ કરીને એટલી વિનંતી છે કે આટલું તમે કહેજો કે ભાઈ અમને મહિનાનો પગાર એક નક્કી કરો કે 10,000 15,000 20,000 25,000 આ પગાર અમને મહિનાનો આપો. કેમ કે એ લોકો છે ને તમારી ઊભી મગફળી હશે કે ચોમાસામાં ગમે એ પાક વાવ્યો હોય ને આ પાક માથેથી તમારા પાક ઉપર જેસીબી ફેરવી અને એના થાંભલાનું કામ કરવા આવીએ. આ વસ્તુ તમે યાદ રાખજો. અને ખોટી રાયડું અને ખોટા આંદોલન કરવાથી આપણે એને પોલીસવાળા મારીને લાઠીચાર્જ કરીને આવું થાય. આંદોલન કરવાની જરૂર છે કંઈક આવું કે ભાઈ અનાજ દૂધ શાકભાજી આ બધું તમે પુગાડવું બંધ કરી દો. એટલે આફેડું ઘીના ઠામમાં ઘી પડી રહે અને બાકી ખદડાવડે ખબર પડી નથી ને પડવાની નથી કે ખેડૂત શું છે. ખેડૂત છે ને જગતનો તાત કહેવાય છે. આવજો. જય દ્વારકાધીશ. મારા વિડીયોને વિરામ આપું છું. બને એટલો આ વિડીયોને શેર કરજો તો જ્યાંથી કરીને કોકના કાનમાં જાય અને એને થોડોક રેલો આવે અને ખેડૂત માટે કંઈક પણ આધાર કરી આપે.